આજે તમારે ગુજરાતી ભાભી તમારા માટે એક ખાસ હકીકત લઈને આવી છે, જેમાં હું એક છોકરાનો રોલ નિભાવી રહી છું. તો હવે તે છોકરીના અવાજમાં. તો મિત્રો, આ મારી બહેનની સત્ય હકીકત છે. હું અને મારી દીદી બંને વહેલી સવારે ખેતર ગયા હતા. ત્યારે બહેન શેરડીના ખેતરમાં ગઈ હતી. હું બહાર ત્યાં બેઠો હતો. એટલામાં બહેન રાયડું નાખવા લાગી. પછી હું ઘણા સમયથી ગુજરાતી ભાભી પર વાર્તાઓ વાંચું છું. વાંચતી વખતે મને મારા જીવનની અમુક ક્ષણો પણ યાદ આવે છે અને આશ્ચર્ય પણ થાય છે કે આવું પણ કોઈની સાથે થયું હશે. અમે બંને ભાઈ બહેન રાત્રે સાથે સૂતા હતા અને થોડા દિવસોથી મારી બહેન મને ખૂબ લાડ કરવા લાગી હતી. એટલો બધો પ્રેમ કે હું તેના અમુક હરકતોથી રાત્રે જાગી જતો, પણ પાછોથી મને સમજાયું કે તે તેની અમુક ઈચ્છાઓથી પરેશાન હતી. ક્યારેક મારી બહેન મને સાથે લઈને ખેતરમાં ફરવા જતી, પરંતુ એક દિવસ સાંજે જ્યારે હું ડબલું લઈને ખેતર જવા લાગ્યો ત્યારે તેણે મારી મમ્મીને પૂછ્યું કે હું પણ ભાઈ સાથે વાડીએ જાઉં, અને તે પણ ડબલું લઈને મારી સાથે બહાર આવી. અમારી વાડી મારા ઘરની પાછળ જ છે. અમારા ખેતર હતું અને હું બહુ દૂર ગયો નહોતો. પણ તે દિવસે બહેન મને શેરડીના ખેતર તરફ લઈ ગઈ, જે થોડા ઘરથી દૂર હતું. દીદીએ કહ્યું, છોકરીઓ ક્યારે પણ ખુલ્લામાં ડબલું લઈને નથી બેસતી, અને અમે બંને શેરડીના ખેતર પાસે પહોંચ્યા. તેણે મને બીજી સાઈડ જઈને બેસવાનું કહ્યું અને પોતે ડબલું લઈને શેરડીના ખેતરમાં અંદર ગઈ. કામ પૂરું કર્યા પછી મેં મારી બહેનને ફોન કર્યો તો તેણે મને વાડીએ ઝાડ નીચે બેસવાનું કહ્યું કે તું ત્યાં બેસ, હું હમણાં ટૂંક સમયમાં આવીશ. હકીકતમાં થોડી જ વારમાં તે ઝડપથી ચાલતી અને પરસેવા વાળી થઈને આવી. મેં પૂછ્યું, શું થયું દીદી? તમને કેમ પરસેવો વહી ગયો? બહેને કહ્યું, અરે ભાઈ, શેરડીની વચ્ચે પવન નથી આવતો એટલે જ મને પરસેવો વહી રહ્યો છે. હું તેની વાત માની ગયો. અમે ઘરે આવ્યા, હાથ પગ ધોઈ ફાનસ લઈને ભણવા બેસી ગયા. રાતે ભોજન કર્યા પછી અમે બંને ભાઈ અને બહેન એક જ રૂમમાં સૂઈ ગયા. તે દિવસે જ્યારે હું મધ્યરાત્રિએ જાગી ગયો ત્યારે મેં જોયું કે મારી બહેન પોપટને રમાડતી હતી. હું આશ્ચર્ય થઈને બેઠો થયો અને પૂછ્યું, દીદી, તમે શું કરો છો? બહેને કહ્યું, કંઈ નહીં, હવે સૂઈ જા. આટલું કહીને તેણે મને ફરીથી સુવડાવી દીધો અને તેના વોલીબોલને સાવ મારી પાસે રાખી દીધા. પછી બહેને પૂછ્યું, ભાઈ, કેવું લાગે છે? મેં કહ્યું, હું સારી અનુભવી રહ્યો નથી, મને સુવા દો. તો બહેને કહ્યું, ઠીક છે, દૂધ પીને સૂઈ જા, અને મને દૂધ પીવા આપી દીધું. ખરેખર હવે મને ખૂબ જ મજા આવી રહી હતી. અને જ્યારે બહેને ફરી પૂછ્યું, ભાઈ, હવે તને કેવું લાગે છે? પછી જવાબ આપવાને બદલે મેં વોલીબોલને રમાડવા લાગ્યો. બહેને કહ્યું, ભાઈ, હવે તારા પોપટને મારી બદામમાં બેસાડી દે. અને હું હજુ કંઈ જવાબ આપવા જાઉં તે પહેલા તો બેને જાતે જ મારા પોપટને બદામ પર બેસાડી દીધો. અચાનક મને સારું લાગવા લાગ્યું. પછી કબડ્ડી રમવાની રમત પૂરી થયા પછી તેણે મને આ વાત કોઈને કહેવાની ના પાડી હતી કે ભાઈ, આ વાત આપણા બે વચ્ચે જ રહેવી જોઈએ. કોઈ પણ ત્રીજા વ્યક્તિને ક્યારેય પણ ખબર ન પડવી જોઈએ. બીજા દિવસે સવારે જ્યારે હું ઉઠ્યો તો જોયું કે મારી બહેન મારી સામે બેઠી હતી અને મારી સામે ખૂબ જ પ્રેમથી જોઈ રહી હતી. હું પણ ઊભો થયો અને તેના ખોળામાં માથું રાખીને સૂઈ ગયો અને મારી આંખો બંધ કરી. એવું લાગતું હતું કે તે રાત્રે જે કંઈ બન્યું હતું તે એક સપનું હતું. પછી મમ્મીએ મને બોલાવ્યો ત્યારે મારી આંખ ખોલી અને તેણે કહ્યું, શું તમે આજે સ્કૂલે નથી જવાના? ચાલ રિંકલ, તૈયાર થઈ જા. અને મને પણ કીધું, તું પણ તૈયાર થઈ જા. રિંકલ મારી બહેનનું નામ છે. દીદીએ તરત જ મને જગાડ્યો અને મમ્મીને કહ્યું, હું વાડીએ ડબલું લઈને જતી આવું.
પછી રવિને લઈ જઈશ અને ત્યાં જ તે બ્રશ કરશે અને ફ્રેશ થઈને તૈયાર થઈ જશે. મમ્મીએ કહ્યું, જલ્દી કર, હું નાસ્તો અને ટિફિન બનાવી દઉં છું. દીદી અને હું ડબલું લઈને શેરડીના ખેતરમાં ગયા. ગઈકાલે રાત્રે મારી બહેન સાથે કબડ્ડી રમીને મને પ્રથમવાર કબડ્ડીની માહિતી મળી અને વહેલી સવારે બંને ભાઈ બહેન ફરી શેરડીના ખેતરમાં ડબલું લઈને ગયા. દીદીએ મને ખેતરના કિનારે એક ઝાડ હતું ત્યાં બેસવાનું કહ્યું અને પોતે શેરડીના ખેતરની અંદર ગઈ. હું હજી તો ત્યાં બેઠો જ હતો ત્યાં મેં ખેતરમાં શેરડીના સાઠા ઉપાડવાનો અવાજ સંભળાયો. મેં મોટેથી કહ્યું, બેન, શેરડીને ઉખડતી નહીં, ખેડૂત આવશે. અંદરથી દીદીનો અવાજ આવ્યો, તું ત્યાં ચારે બાજુ ધ્યાન રાખતો રહેજે, કોઈ આવે તો મને કહેજે. પછી ત્યાં બેસીને હું અહીં ત્યાં જોતો રહ્યો. થોડી વાર પછી બહેનના રડવાનો અવાજ આવ્યો અને તે બોલી રહી હતી, છોડો છોડો, બહાર કાઢો, બહાર કાઢો, મને જવા દો. આ સાંભળીને હું ડરી ગયો એટલે હું પણ શેરડીના ખેતરની અંદર ગયો. અંદર ગયા પછી મારા આશ્ચર્યની કોઈ સીમા ન રહી. દીદીની સાથે એક કાળો છોકરો કબડ્ડી રમતો હતો. મારી બહેન રડી રહી હતી અને તે કાળો છોકરો તો બોલીને રમતો જાય અને બેનને કબડ્ડી રમાડતો જાય એવું કરતો હતો. મેં છોકરાને મારી તરફ પાછો ખેંચ્યો. જ્યારે મેં તેનો ચહેરો જોયો ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો. આ દીદીનો તેની સાથે નોકરી કરે એ પારસ હતો અને ક્યારેક તે પુસ્તકો આપવા અમારા ઘરે આવતો. તે મને ઘણી બધી ચોકલેટો અને રમકડા પણ આપતો હતો. પછી મેં પારસને પૂછ્યું, પારસ, તે દીદીની સાથે શું કર્યું? તે કેમ આટલી રડે છે? એટલે પારસ હસવા લાગ્યો અને મને ચૂપ કરાવ્યો અને હસીને કહ્યું, અરે ભાઈ, આ તારી બદામ નથી, તારી બહેન છે અને તારી બહેનને જ મને આ ખેતરમાં બોલાવ્યો હતો જેથી તેને કબડ્ડી રમાડવામાં આવે. બહેનની આંખોમાં આંસુ હતા. પછી બહેને કહ્યું, મેં રમવાનું કહ્યું કે તને બદામના પિસ્તા કરી નાખવાનું? તમારી પાસે આટલું મોટું પોપટ છે? પારસ, તેને ખબર નહોતી કે હું તેનાથી રમી શકીશ કે નહીં. એટલે પારસ બોલ્યો, પહેલી વારની રમતમાં થોડું કેવું થાય છે, પછી મજા આવે છે. પછી દીદીએ ડબલા તરફ ઇશારો કરીને મને કહ્યું, રવિ, મહેરબાની કરીને તું ધોઈ લે, મને કંઈ થયું નથી. અને પારસને કીધું કે આવો અને મને કબડ્ડી રમાડો. એટલે મેં દીદીને કીધું, આપણને મોડું થાય તો? ત્યારે મમ્મી કહેશે તો? તે બંને તો રમવા લાગ્યા અને હું ત્યાંથી ઊભો રહીને બંનેની રમત જોવા લાગ્યો. દીદી પણ મજા લેવા લાગી હતી. પછી દીદીએ હાથના ઈશારાથી મને નજીક બોલાવ્યો અને પારસને કહ્યું, જુઓ, મારો ભાઈ રવિ કેટલો સારો છે. તે મને તારી સાથે કબડ્ડી રમવા માટે પોતાની સાથે લાવ્યો હતો. હવે આપણે રવિને હંમેશા આપણી સાથે રાખશું. પછી દીદીએ પારસને કહ્યું, જલ્દી કર, મોડું થઈ રહ્યું છે. મમ્મીને ખબર પડશે કે હજી નથી આવ્યા, ઘરે તો તકલીફ થઈ જશે. પછી પારસે મને કહ્યું, રવિ, તું મૂંઝાતો નહીં, સાંજે રિંકલ તને પણ રમાડી દેશે. તેની સાથે આવું કાલે ઘરે તારા માટે ચોકલેટ પણ લાવીશ. પછી મેં કીધું, પારસ, હવે અમને જવા દો, નહીતર મમ્મી અમને ઠપકો આપશે. બસ, થઈ ગયું. રવિ, જો આટલું કહીને પારસે બદામ પર પોતાનું પોપટ બહાર કાઢ્યું અને બધી મલાઈ રેડી દીધી. હું ઝડપથી ખેતરમાંથી બહાર આવ્યો. મારા ડબલામાંથી પાણી લઈને પાછો ગયો અને જોયું કે દીદી પારસના ગાજરને ખાઈને સાફ કરી રહી હતી અને પારસ ત્યાં જ ઊભો હતો. પછી દીદીએ હાથ ધોયા. મેં હાથે ચહેરો લૂછ્યો. પછી પારસ ત્યાંથી જતો રહ્યો. ત્યારે હું અને મારી બહેન અમારા ડબલા લઈને ઘરે ગયા. બહેન રસ્તામાં થોડી લંગડાતી ચાલતી હતી. મેં મારી બહેનને પૂછ્યું, દીદી, તું આટલી કબડ્ડી રમી તેના કારણે તું લંગડાતા ચાલે છો, ખરું ને?
તો તારે પારસ સાથે રમવાની શું જરૂર હતી? તો દીદી બોલી કે બહુ મજા આવી રહી હતી. સાંજે હજી એકવાર પાછી પણ આવીશ. મમ્મી પૂછે તો કહેજે કે હું વાડીએ રસ્તામાં ઠેસ વાગતા પડી ગઈ હતી. હું પણ એમ જ કહીશ. પછી દીદીએ કહ્યું કે આજે તે બહુ મસ્ત કામ કર્યું છે. સાંજે હું તમને મારી રીતે જ રમાડીશ. તું કોઈને કંઈ કહેતો નહીં, નહીં તો તને નહીં રમવા દો. એટલે મેં કીધું કે દીદી, હું કોઈને કહીશ નહીં, પણ જો તું મને રમાડતી વખતે આડા અવવું કંઈ ના પાડીશ ને તો હું મમ્મીને કહી દઈશ. મેં મારી પહેલી શરત મારી બહેનને કહી. એટલે દીદીએ કહ્યું કે હું તને તું જેમ કહીશ તેમ રમવા દઈશ. જ્યારે અમે ઘરે આવ્યા ત્યારે આંગણામાં ચૂલા પર પાણી ગરમ કરવામાં આવી રહ્યું હતું અને મમ્મી ચૂલા પાસે બેઠી હતી. દીદીએ મમ્મીને પૂછ્યું, મમ્મી, હું ચૂલામાંથી પાણી લઉં? તમારા બંને માટે બાથરૂમમાં પાણી રાખવામાં આવ્યું છે. તમે બંને જલ્દી તૈયાર થઈ જાઓ, તમારે સ્કૂલે જવામાં મોડું થઈ જશે. મમ્મીએ રૂમની અંદર જઈને કહ્યું અને પછી મમ્મીએ પપ્પાને જગાડવાનું શરૂ કર્યું. ઉઠો, લગભગ હવે 9 થવા આવ્યા છે. એ બંને તૈયાર થઈ રહ્યા છે, તમે પણ તૈયાર થઈ જાઓ અને રવિ અને રિંકલ બંનેને સ્કૂલે મૂકતા આવો. રિંકલની સ્કૂલ થોડી દૂર છે અને રવિની સ્કૂલ અહીંયા નજીકમાં છે. આજે શનિવારે આપણે બપોર પછી છૂટી જઈશું, ત્યારે રિંકલ રવિને લઈને આવશે. પપ્પાએ કહ્યું, આજે આપણે બંને પગપાળા જઈશું. મારે ક્યાંક અગત્યના કામે જવું છે, એટલે મોડું થશે. પછી મમ્મીએ બંને માટે એક જ થાળીમાં રોટલી અને શાક લાવ્યા અને ખાવાનું શરૂ કર્યું. એટલામાં પપ્પા પણ બ્રશ કરતા કરતા આવ્યા અને બહેનને કહ્યું, તું આજે રવિને સ્કૂલે મૂકીને જજે અને આવત્યારે લેતી આવજે. હું આજે અગત્યના કામે જાઉં છું, કાલે સાંજે પાછો આવીશ. તો મિત્રો, મારી આ વાર્તા થોડીક લાંબી છે, તે ઘણા ભાગમાં આવશે. વાંચતા રહો અને આનંદ માણો. અને તમને આપણી વાર્તા કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જણાવતા રહેજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો દિલથી ધન્યવાદ મિત્રો.